તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરીથી ધોરણ 11 પ્રકરણ નંબર 4 મોશન ઇન અ પ્લેન એટલે કે સમતલમાં ગતિ પ્રકરણમાંથી અહીં આપણે પ્રોજેક્ટાઇલ મોશનની ચર્ચા કરી રહ્યા છે કે જેમાં પાર્ટ 1 ની અંદર આપણે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિની ચર્ચા કરી ચૂક્યા છીએ। જો વિડિયો નથી જોયો તો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। તો આજે આપણે અહીં પાર્ટ 2 ની અંદર પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ તેના વિશે ચર્ચા કરવાના છીએ। તેને લગતા તમામ મુદ્દાઓ જેમ કે મહત્તમ ઊંચાઈએ વેગ અને પ્રવેગ વચ્ચેનો કોણ કેટલો આવે તે, મહત્તમ ઊંચાઈનું સૂત્ર, મહત્તમ ઊંચાઈએ ગતિ ઊર્જા, મહત્તમ ઊંચાઈ અને અવધિના મૂલ્ય ક્યારે સમાન મળે એટલે કે કેટલા ખૂણે સમાન મળે તેવા તમામ પ્રકારના પ્રશ્નની ચર્ચા એક જ વિડિયોની અંદર કરવાના છે। તો વિડિયોને ધ્યાનથી જોજો। તો સ્ટાર્ટ કરીએ। અહીં તમને બધાને ખ્યાલ છે કે પ્રક્ષિપ્ત પદાર્થનો આલેખ આ રીતે તમને જોવા મળે। તો પહેલો પ્રશ્ન અહીં બનાવી દઈએ કે આ આલેખ કયો વક્ર ધરાવે છે। ઓપ્શન 1 પરવલય, અતિવલય, ઉપવલય કે વર્તુળ। તો તમારી પાસે 4 ઓપ્શન છે, નક્કી કરો ચલો કે આ આલેખ કયો વક્ર ધરાવે છે। તો આવો જે આલેખ મળે એ આલેખને કહેવાય પરવલય, પેરાબોલા, બરાબર છે। તો પ્રક્ષિપ્ત પદાર્થનો આલેખનો પ્રશ્ન પૂછાય કે કેવો આલેખ ધરાવે છે, પરવલય। નેક્સ્ટ અહીં ચર્ચા કરીએ તો આલેખની અંદર આ થીટા એટલે પ્રક્ષિપ્ત કોણ, એંગલ ઓફ પ્રોજેક્શન, v0 એટલે પ્રક્ષિપ્ત પદાર્થની શરૂઆતનો વેગ અને આપણે ચર્ચા કરીએ છીએ પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ। તો આ બિંદુ પાસે મહત્તમ ઊંચાઈ મળે, બરાબર। તો અહીં મહત્તમ ઊંચાઈ જે મળે એનું સૂત્ર આપણી પાસે છે કે h બરાબર શું છે, v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા છેદમાં 2g, જ્યાં v0 એટલે શું કહીશું, શરૂઆતનો વેગ, v0 એટલે શું કહીશું, શરૂઆતનો વેગ, sin સ્ક્વેર થીટા છેદમાં g શું છે, ગુરુત્વ પ્રવેગ। તો આ સૂત્રને આપણે યાદ રાખવા માટે કહેવાના છે 222 સૂત્ર। શું નામ આપીશું, 222 સૂત્ર। આપણે અવધિને નામ આપ્યું હતું ધોની સૂત્ર। મેં પહેલા પણ ચર્ચા કરેલી છે કે અહીં ત્રણેય સૂત્રમાં અલગ અલગ આવે છે, એકમાં sin 2 થીટા, એકમાં sin સ્ક્વેર થીટા અને એકમાં sin થીટા। તો ત્રણેયને અલગ અલગ પાડવા માટે હું આ સૂત્રને મહત્તમ ઊંચાઈના સૂત્રને હું 222 સૂત્ર કહેવાનો છું। તો કેમ 222 કહું છું, ધ્યાન આપો। v0 સ્ક્વેર બરાબર sin થીટા સ્ક્વેર 2g, તો થઈ ગયા 222। તો આ સૂત્રને તમે આ રીતે યાદ રાખવાના છો। આ મારી ટ્રીક છે, તમને અનુકૂળ આવે તો તમે આ રીતે યાદ રાખી શકો છો। તો અહીં ચર્ચા કરીએ આપણે કે મહત્તમ ઊંચાઈએ કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ હોય તો એ વખતે એના વેગના બે ઘટકો હોય। તો એ વેગના બે ઘટકો અહીં દોરવામાં આવે, એક આ ઘટક અને એક આ ઘટક, બરાબર છે। આ x દિશામાંનો ઘટક કહેવાય સમક્ષિતિજ ઘટક અને આ y દિશામાંનો ઘટક કહેવાય શિરોલંબ ઘટક, કમ્પ્લીટ। તો અહીં જ્યારે મહત્તમ ઊંચાઈએ તમને ફરીથી પ્રશ્ન પૂછી શકે કે મહત્તમ ઊંચાઈએ વેગના ઘટકની ચર્ચા કરો અને તમને 4 અલગ અલગ ઓપ્શન આપી શકે। કેવા ઓપ્શન આપે, ધ્યાન આપો કે ઓપ્શન 1 vx બરાબર 0, vy બરાબર 0, બરાબર, બંનેના ઘટકના મૂલ્ય 0 હોય, અથવા એમ કે બંનેના ઘટકના મૂલ્ય 0 નથી, આવો પણ ઓપ્શન આપે। ત્રીજો ઓપ્શન આપે vx ઇઝ ઇક્વલ ટુ 0 પણ vy નોટ ઇઝ ઇક્વલ ટુ 0, અને ચોથો ઓપ્શન આપે vy ઇઝ ઇક્વલ ટુ 0, vx નોટ ઇઝ ઇક્વલ ટુ 0। તો નક્કી કરો અહીં કે કયો ઓપ્શન સાચો થશે, કયો ઓપ્શન સાચો થશે, બરાબર છે। 4 ઓપ્શન મેં તમને આપ્યા કે સમક્ષિતિજ ઘટક શૂન્ય હોય, કે શિરોલંબ ઘટક શૂન્ય હોય, કાં તો બંને શૂન્ય હોય, કાં તો બંને શૂન્ય ના હોય। ચલો સ્ટાર્ટ કરો, થોડોક સેકન્ડ આપું છું તમને સમજવા માટે। મેં આકૃતિ ડ્રો કરેલી છે, કયા ઘટક સાચા છે એ તમારે નક્કી કરવાનું થશે। તો અહીં તમે જોઈ શકો છો કે આ બિંદુએ એટલે કે મહત્તમ ઊંચાઈએ માત્ર એક જ ઘટકનું મૂલ્ય મળે આપણને vx નું, બરાબર છે। આ ઘટક કેટલો થઈ જાય, શિરોલંબ ઘટક કેટલો થઈ જાય, 0 થઈ જાય। અહીં વેગ ના રહે, શિરોલંબ ઘટકનું મૂલ્ય કેટલું થાય, 0, પણ vx નું મૂલ્ય હોય જેના કારણે આગળ ગતિ કરે
તો અહીં ઓપ્શન કયો સાચો થશે આપણી પાસે? ઓપ્શન 4. તો યાદ રાખજો કે મહત્તમ ઊંચાઈએ, શું કીધું? મહત્તમ ઊંચાઈએ શિરોલંબ ઘટક, આ ઘટકને કહેવાય શિરોલંબ ઘટક અને આ ઘટકને કહેવાય સમક્ષિતિજ ઘટક. તો શિરોલંબ ઘટકનું મૂલ્ય કેટલું હોય? 0. જ્યારે સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય 0 હશે નહીં. ખ્યાલ આવ્યો એટલે સુધી? ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન. હવે તમને આ જ બિંદુએ હું વાતચીત કરું છું કે ધારી લો કે આ બિંદુએ તમને એમ કે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો શોધો. શું કીધું? કે મહત્તમ ઊંચાઈએ વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો શોધો. પણ એના પહેલા એક બીજો પ્રશ્ન બનાવી દઈએ કે ધારી લો કે મહત્તમ ઊંચાઈએ તમને એવું પૂછે કે પ્રવેગનું મૂલ્ય કેટલું? શું કીધું? મહત્તમ ઊંચાઈએ પ્રવેગનું મૂલ્ય કેટલું? 0, મહત્તમ, મિનિમમ કે જી? શું કીધું? મહત્તમ ઊંચાઈએ પ્રવેગનું મૂલ્ય કેટલું? 0, મહત્તમ, મિનિમમ કે જી? તો શું આવશે જવાબ? યાદ આવે તો ફટાફટ કોમેન્ટ કરો. યાદ આવે તો કોમેન્ટ કરો ફટાફટ. ચલો, શું આવે જવાબ? તો મહત્તમ ઊંચાઈએ પ્રવેગનું મૂલ્ય કેટલું હશે? કેટલું હશે? જી જેટલું, ગુરુત્વ પ્રવેગ જેટલું જ હશે. બરાબર? એટલે કન્ફ્યુઝ થવું નહીં. પ્રશ્ન પૂછે તો કન્ફ્યુઝ થવું નહીં, ભાઈ બદલાઈ જશે કે કેવું. ગુરુત્વ પ્રવેગ જેટલું જ મૂલ્ય આવવાનું છે. તો મહત્તમ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તમને જી જેટલું મળે. ઓકે, કમ્પ્લીટ. તો હવે એક બીજો પ્રશ્ન બનાવી દઈએ આપણે કે મહત્તમ ઊંચાઈએ વેગ અને પ્રવેગ વચ્ચેનો કોણ કેટલો થાય? શું કીધું? મહત્તમ ઊંચાઈએ વેગ અને પ્રવેગ વચ્ચેનો કોણ કેટલો? ઓપ્શન 1 0 ડિગ્રી, ઓપ્શન 2 45 ડિગ્રી, ઓપ્શન 3 90 ડિગ્રી, ઓપ્શન 4 180. ફરીથી એક વખત, મહત્તમ ઊંચાઈએ વેગ અને પ્રવેગ વચ્ચેનો કોણ કેટલો? 0, 45, 90, 180. કોમેન્ટ કરો, ચલો ખબર પડે તો કોમેન્ટ કરો. આકૃતિ દોરેલી જ છે સામે, તમારી સામે જ છે સમજૂતી. તમારે વિચારવાનું છે કે કોણ શું બને. જે કોણનો જવાબ આવે એ કોમેન્ટ કરવાનો છે ફટાફટ. ચલો સ્ટાર્ટ કરો. તો શું આવશે જવાબ? તો અહીં મહત્તમ ઊંચાઈએ વેગનો માત્ર સમક્ષિતિજ ઘટક હોય અને પ્રવેગ આ રીતે હોય, તો એના કારણે જે આ ખૂણો બને એ ખૂણો કેટલા ડિગ્રીનો હોય? 90 ડિગ્રીનો હોય. કેટલા ડિગ્રીનો? 90 ડિગ્રી. અથવા આપણે શું લખી શકીએ? π/2. સમજ્યા? તો જ્યારે પણ મહત્તમ ઊંચાઈની ચર્ચા કરીએ ત્યારે યાદ રાખી લો વેગ અને પ્રવેગ વચ્ચેનો કોણ કેટલા ડિગ્રી હશે? 90 ડિગ્રી. કમ્પ્લીટ એટલે સુધી. તો અહીં આપણે આ પ્રશ્નની અંદર મહત્તમ ઊંચાઈ અને અવધિ વચ્ચેનો સંબંધ મેળવવાના છે. અને હા, ખાસ કરીને આ શોર્ટકટની મદદથી ઘણા બધા પ્રશ્ન તમારે સોલ્વ થવાના છે. તો એક વખત સૂત્ર કેવી રીતે મેળવવું એ ધ્યાન આપજો. પછી આગળના પ્રશ્નની અંદર આપણે આ સૂત્રની મદદથી કેવી રીતે પ્રશ્ન સોલ્વ કરવા તેની ચર્ચા કરવાના છીએ. તો અહીં તમને આપેલું છે કે ઉગમ બિંદુ આગળથી પ્રક્ષિપ્ત કરેલા પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ θ બરાબર tan ઇન્વર્સ 4h/r છે. જ્યાં h એટલે શું થાય? મેક્સિમમ હાઈટ, મહત્તમ ઊંચાઈ, અને r એટલે થશે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ. તો અહીં તમને બંને સૂત્ર ખ્યાલ હોવા જોઈએ. બરાબર છે? તો પહેલા વિડીયોની અંદર આપણે અવધિના સૂત્રની ચર્ચા કરી ચૂક્યા છીએ અને બીજા વિડીયોની અંદર આપણે અહીં મહત્તમ ઊંચાઈના સૂત્રની ચર્ચા કરેલી છે. તો પહેલા આપણે આ વિડીયોની અંદર h નું સૂત્ર આપણે શોધ્યું છે કે h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા છેદમાં 2g. બરાબર? યાદ રાખવા માટે શું હતું? 222. બરાબર છે? જ્યાં જ્યાં યાદ આવશે ત્યાં સુધી હું તમને યાદ કરાવતો રહીશ કે મહત્તમ ઊંચાઈનું સૂત્ર એટલે 222 કોડ આપણો કમ્પ્લીટ. અને અવધિનું સૂત્ર માટે કયો કોડ હતો? ધોની સૂત્ર હતું. કયું સૂત્ર હતું? ધોની સૂત્ર r. એટલે ધોની સૂત્ર આવે એટલે તમને ખબર હોવી જોઈએ કે અહીં શું આવે? sin 2θ આવે. અહીં શું આવે? sin 2θ આવે. તો ધોની સૂત્ર શું છે આપણી પાસે અવધિનું? v0 સ્ક્વેર sin 2θ ડિવાઇડ બાય g. કમ્પ્લીટ. હવે તમે દેખો અહીં સાબિતીની અંદર θ બરાબર tan ઇન્વર્સ 4h/r. તે કામ કરું, અહીં સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઉં તો h ડિવાઇડેડ બાય r. તો h ની કિંમત મૂકી દઉં v0 સ્ક્વેર sin સ્ક્વેર θ છેદમાં 2g
ડિવાઇડેડ બાય આરની કિંમત મૂકી દો v0 સ્ક્વેર સાઇન 2 થીટા ડિવાઇડ બાય g કમ્પ્લીટ. હવે અહીં તમને ખ્યાલ હોવો જોઈએ કે સાઇન 2 થીટા બરાબર તમે શું લખી શકો 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો એ પહેલાં એ છેદ ઉડાડી દઈએ. ચલો v0 સ્ક્વેર કેન્સલ થઈ જશે, g કેન્સલ થઈ જશે, બરાબર. તો સમીકરણ શું બનશે આપણી પાસે ઉપર સાઇન સ્ક્વેર થીટા વધ્યા એના એ કમ્પ્લીટ. આ જે 2 હતા એ આના સાથે જોઈન થઈ જશે એટલે 2 ઇન્ટુ સાઇન 2 થીટા વધશે. પણ સાઇન 2 થીટાની જગ્યાએ શું લખીશું 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. આ મેથ્સનું વિધેય છે કે સાઇન 2 થીટા બરાબર શું લખાય 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. ચલો હવે સાદરૂપ આપો તો સાઇન સાઇન કેન્સલ 1 બરાબર. તો વધ્યો જવાબ કેટલો તમારી પાસે h/r બરાબર ઉપર શું વધ્યું સાઇન થીટા છેદમાં 2 ને 2 કેટલા 4 ઇન્ટુ કોસ થીટા બરાબર. તો સાઇન છેદમાં કોસ એટલે શું થાય સાઇન છેદમાં કોસ એટલે શું થાય tan. તો અહીં લખવાના આપણે tan થીટા છેદમાં 4. તો tan થીટા છેદમાં 4 બરાબર h/r. તો એક કામ કરીએ હવે tan થીટા લખવું હોય તો શું લખાશે તો 4 આ બાજુ આવી જશે તો 4h/r કમ્પ્લીટ. તો tan થીટા બરાબર 4h/r. તો થીટા બરાબર શું લખાય tan ઇન્વર્સ 4h/r. તો આ સૂત્ર તમે મગજમાં સેટ કરી દો કે જ્યારે મહત્તમ ઊંચાઈ અને અવધિ આપેલું હોય અને ત્યારે તમને પ્રક્ષિપ્ત કોણ શોધવાનું કે ત્યારે થીટા બરાબર સૂત્ર શું છે tan ઇન્વર્સ 4h/r. થીટા બરાબર tan ઇન્વર્સ 4h/r. તો હવે આ સૂત્રની મદદથી આપણે બીજા 2-3 પ્રશ્નની ચર્ચા કરવાના છીએ. ઓકે, તો અહીં તમને પ્રશ્ન આપેલો છે, દેખો વાંચો. શું કીધું છે કે કયા પ્રક્ષિપ્ત કોણે અવધિ અને મહત્તમ ઊંચાઈ શું બને સમાન બને. ખ્યાલ આવ્યો. તો આપણે જે સૂત્ર શીખી ગયા કે થીટા બરાબર tan ઇન્વર્સ 4h/r બરાબર છે. કે જ્યારે મહત્તમ ઊંચાઈ અને અવધિની ચર્ચા આવે ત્યારે તમારે આ સૂત્ર લેવાનું રહેશે. તો પ્રશ્નમાં તમને શું કીધું છે કે અવધિ એટલે r, મહત્તમ ઊંચાઈ એટલે h અને શું કીધું સમાન બને. તો r અને h ના મૂલ્ય શું થવા જોઈએ સમાન. તો અહીં લખી કાઢીએ આપણે કે h બરાબર r હોવાથી તો થીટા બરાબર શું થશે તો થીટા બરાબર tan ઇન્વર્સ ચલો h ની જગ્યાએ r મૂકી દો તો 4r ડિવાઇડેડ બાય r r કેન્સલ. તો થીટા બરાબર tan ઇન્વર્સ 4 બરાબર. તો આ થઈ ગયો આપણા પ્રશ્નનો જવાબ કમ્પ્લીટ. તો અહીં પ્રશ્ન નંબર 2 તમે ધ્યાનથી વાંચો. શું કીધું છે તમને માહિતી બરાબર. તો પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ. તો મહત્તમ ઊંચાઈ એટલે h, તેની અવધિ એટલે r એના કરતા કેટલી છે અડધી હોય. તો અહીં સંબંધ અમને આપેલો છે કે મહત્તમ ઊંચાઈ h અવધિ કરતા અડધી છે. તો સમક્ષિતિજ સાથેનો પ્રક્ષિપ્ત કોણ શોધો. તો પહેલા પણ ચર્ચા કરી હતી કે જ્યારે મહત્તમ ઊંચાઈ અને અવધિ વચ્ચેનો સંબંધ આવે તો આ સૂત્ર યાદ રાખવાનું થીટા બરાબર tan ઇન્વર્સ 4h/r બરાબર. જે h ની જગ્યાએ શું મૂકવાનું r/2. ચલો મૂકી દો કિંમત. તો 4 × r/2 ડિવાઇડ બાય r. ચલો r કેન્સલ, આ 1 આ 2. તો જવાબ શું આવ્યો tan ઇન્વર્સ 2. તો એક આ સૂત્ર જે રહ્યું તમારી પાસે થીટા બરાબર tan ઇન્વર્સ 4h/r નીટ જેવી તમામ પરીક્ષા માટે ઉપયોગી છે. સાથે સાથે એક માહિતી તમને આપી દઉં બરાબર છે. પ્રશ્ન કનેક્ટેડ છે એટલે આપણે સાથે માહિતી કવર કરી લઈએ કે તમારી પાસે જે સૂત્ર આવ્યું કે tan થીટા બરાબર 4h/r બરાબર. ઘણી વખત આ સૂત્રને એ લોકો cot થીટાના ફોર્મમાં આપી દે તો પછી કન્ફ્યુઝ નહીં થવાનું બરાબર છે. કારણ કે cot થીટા બરાબર શું થાય 1/tan થીટા. ચલો કિંમત મૂકી દો. tan થીટાની કિંમત કેટલી છે 4h/r. તો એ મૂકી દો 4h/r બરાબર. તો સાદરૂપ આપીએ એટલે શું થાય r ઉપરથી છે. તો જ્યારે cot થીટાના ફોર્મમાં તમને પ્રશ્ન પૂછી કાઢે તો ધ્યાન રાખવાનું કે cot થીટા માટે શું થાય r/4h બરાબર.
તો આટલી વસ્તુ મગજમાં થોડીક એક સેટ કરી લેવી. કમ્પ્લીટ. પ્રશ્ન વાંચો, તમને ખ્યાલ આવશે કે પ્રશ્નમાં કઈ માહિતી આપેલી છે. અને હા, એક જ શરત છે ફિઝિક્સ શીખવાની કે જો પ્રશ્ન તમને ખબર પડશે તો તમને સૂત્ર કયું એપ્લાય કરવું એ તમને ખ્યાલ આવશે. તો પહેલા પ્રશ્ન વાંચો. એક પદાર્થને v જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો તેની અવધિ, તો તેની અવધિ એટલે r લખીશું આપણે, મહત્તમ ઊંચાઈ કરતા બમણી હોય, એટલે મહત્તમ ઊંચાઈ એટલે h. તો આપણી પાસે જે માહિતી આપેલી છે એનો મતલબ આવો થાય, દેખો કે r જે રહી એ h થી કેટલી છે? બમણી. એટલે કે અવધિ મહત્તમ ઊંચાઈ કરતા કેટલી છે? બમણી. તો આપણે અહીં અવધિનું સૂત્ર મેળવવાનું છે, એનો મતલબ r શોધવાનું છે આપણે, બરાબર જી. તો આ કન્ડિશનની મેં આપણે પહેલા એક સૂત્ર સાઈડમાં લખી કાઢીએ. અવધિનું સૂત્ર એટલે કયું સૂત્ર? ધ્વનિનું સૂત્ર. અને ધ્વનિનું સૂત્ર આવે એટલે યાદ કરો કે સૂત્ર કયું આવે? sin 2θ આવે. યાદ કરો સૂત્ર કયું આવે? sin 2θ. આપણે બંને સૂત્રને અલગ અલગ રીતે યાદ રાખીએ છીએ. તો જ્યારે તમને આ માહિતી આપેલી હોય અને એ માહિતીનો ઉપયોગ કરવાનો થાય તો આપણે અત્યારે જ સૂત્ર શીખ્યા કે tan θ બરાબર 4h upon r. tan θ બરાબર સૂત્ર કયું આવ્યું? 4h upon r. તો r ની કિંમત તમે એ મૂકી દો તો 4h upon 2h, h કેન્સલ, 1 1 2. તો tan θ બરાબર 2 મળ્યા તમને, બરાબર. તો tan θ બરાબર 2 એનો મતલબ sin છેદમાં cos. tan એટલે લખાય sin θ છેદમાં cos θ બરાબર 2/1. તો અહીં આપણે ત્રિકોણ એક બનાવીએ, બરાબર છે. તો આ માહિતી કેટલી હોય? 2. આ માહિતી 1 હોય તો એ પાયથાગોરસનો ઉપયોગ કરીએ તો 2 નો સ્ક્વેર વત્તા 1 નો સ્ક્વેર એટલે 4 વત્તા 1 કેટલા થાય? વિકર્ણનું મૂલ્ય 5 થાય. તો આ θ થઈ જાય. તો અહીં sin θ ની કિંમત લખવી હોય, ચલો sin θ લખાવો, શું થાય આપણી પાસે? તો sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો કેટલા થાય? સામેની બાજુ 2/કર્ણ √5. અને cos θ ની કિંમત શોધવી હોય તો કેટલો જવાબ થશે? પાસેની બાજુ 1/√5. બરાબર. તો sin અને cos ની કિંમત આપણને મળી ગઈ. આ કિંમત કેમ શોધી? કારણ કે આપણે sin 2θ ની જગ્યાએ કિંમત મૂકવાના છીએ. તો હવે અહીં સાદરૂપ આપીએ આપણે કે r બરાબર v0 સ્ક્વેર. sin 2θ ની જગ્યાએ લખી શકીએ 2 sin θ into cos θ છેદમાં g. બરાબર. v0 સ્ક્વેર એમના એમ બ્રેકેટમાં 2 sin θ નું મૂલ્ય કેટલું આવ્યું? 2/√5 ગુણ્યા cos નું 1/√5 આવ્યું છેદમાં g. બરાબર. તો સાદરૂપ આપીએ આપણે 2 ગુણ્યા 2 4 થશે, √5 ગુણ્યા √5 એટલે કેટલા થાય? 5. તો આપણી પાસે ઉપર જવાબ આવ્યો કે r બરાબર ઉપર 4 થયા, નીચે કેટલા થયા? 5. તો 4/5 v0 સ્ક્વેર ડિવાઇડ બાય g. તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર, બરાબર. તો આવી રીતે ગમે તેવા પ્રશ્ન પૂછાય તમારે એક જ કોન્સન્ટ્રેટ કરવાનું છે કે tan θ બરાબર 4h upon r. એ સૂત્ર મેં પહેલા પણ કીધું હતું, કોઈ પણ રીતે પ્રશ્ન બનાવી શકે છે. નીટની પરીક્ષાની મેં આવી રીતે અલગ અલગ રીતે માહિતી પૂછી શકે, પણ ફોર્મ્યુલા કઈ આવે છે તમારી પાસે? 4h upon r. તો એ સૂત્રને ભૂલવું નહીં, બરાબર છે. તો નેક્સ્ટ પ્રશ્નની અંદર પ્રશ્ન વાંચો તમે, તમને ખ્યાલ આવશે કે કઈ માહિતી આપેલી છે, કઈ માહિતી શોધવાની કીધી છે. તો અહીં તમને કીધું છે કે પ્રારંભિક વેગ v0 થી ઉધ્વ દિશામાં ફેંકેલા પદાર્થે મેળવેલી મહત્તમ ઊંચાઈ h છે. તો એનો મતલબ મહત્તમ ઊંચાઈનું સૂત્ર આવવાનું, અને મહત્તમ ઊંચાઈનું સૂત્ર આપણને ખ્યાલ છે કે 222. તો h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા છેદમાં 2g. બરાબર છે. 222 કેમ ના થાય? ખ્યાલ હોવું જોઈએ તમને. 2 2 2. ઓકે. હવે શું કીધું છે કે મહત્તમ ઊંચાઈ કરતા 3 ગણી ઊંચાઈ મેળવવા. એટલે મહત્તમ ઊંચાઈ h છે એના કરતા 3 ગણી ઊંચાઈ મેળવવી છે. તો અહીં નવી ઊંચાઈ જે મેળવવાની છે h ડેશ, એ પહેલા કરતા કેટલા ગણી જોઈએ છે? 3 ગણી જોઈએ છે, બરાબર. તો તમને શું કીધું છે? તેને કેટલા પ્રારંભિક વેગથી, તો અહીં નવો પ્રારંભિક વેગ શોધવાનો છે. ઓકે. તો આ પ્રશ્નની અંદર માહિતી કેટલી કામની છે તમારી પાસે?
એક પ્રારંભિક વેગ અને મહત્તમ ઊંચાઈ. તો અહીં આપણે આ રિલેશન ઉપરથી શું લખી શકીએ? દેખો, h ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ v0 સ્ક્વેર. v0 એટલે પ્રારંભિક વેગ, h એટલે મહત્તમ ઊંચાઈ. તો આપણે શું લખવાના? h ડેશ અપોન h બરાબર v0 એનો સ્ક્વેર અને ડેશ આલ દઈએ છેદમાં v0 એનો સ્ક્વેર. બરાબર. તો અહીં સાદુરૂપ આપીએ આપણે. h ડેશ બરાબર કેટલા લખવાના? 3h લખવાના. ચલો કિંમત મૂકી દો, 3h છેદમાં h. આ કેન્સલ. ઓકે, આ પદને આ બાજુ લાવી દઈએ એટલે શું થાય આપણી પાસે? 3v0 એનો સ્ક્વેર બરાબર v0 ડેશ એનો સ્ક્વેર. આપણે શોધવાનું છે v0 ડેશ. તો અહીં શું કરવું પડે? આપણે વર્ગમૂળ લેવું પડશે. તો વર્ગમૂળ લઈએ એટલે નવો જે વેગ મળે આપણને એ કેટલો મળશે? વર્ગમૂળની મેં √3v0. એનો મતલબ પ્રારંભિક જે વેગ હતો એના કરતા કેટલા ગણા વેગથી ફેંકવી પડે આપણે? તો √3. પ્રારંભિક વેગ જે હતો એના કરતા કેટલા ગણા વેગથી ફેંકવો જોઈએ? તો √3 ગણા વેગથી ફેંકવામાં આવે તો મહત્તમ ઊંચાઈ કેટલા ગણી મળે તમને? 3 ગણી. મહત્તમ ઊંચાઈ કેટલા ગણી મળે? 3 ગણી. તો અહીં તમને એક બીજો પેટા પ્રશ્ન આપું છું કે અહીં ધારી લો કે મારે h ડેશ બરાબર 4h હોય, મારે ઊંચાઈ મહત્તમ ઊંચાઈ 4 ગણી જોઈએ છે. મારે મહત્તમ ઊંચાઈ 4 ગણી જોઈએ છે. તો અહીં કેટલા પ્રારંભિક વેગથી ફેંકવો જોઈએ? જે જવાબ તમારે આવે એ કોમેન્ટ સેશનમાં લખવાનો રહેશે. કમ્પ્લીટ. અહીં આ પ્રશ્નની અંદર આપણે કે જ્યારે કોઈ એક પ્રક્ષિપ્ત પદાર્થને થીટા કોણે પ્રક્ષિપ્ત કરાવવામાં આવે અને એને કે જેટલી ગતિ ઉર્જા તમને આપવામાં આવે, બરાબર, અને તમને એમ કે મહત્તમ ઊંચાઈએ તેની ગતિ ઉર્જા શું હશે, તો આપણે આવા પ્રશ્ન માટે એક કોમન સૂત્ર બનાવી દઈએ અને એ પ્રશ્નનું સરળતાથી સોલ્યુશન કેવી રીતે લાવવું તેની ચર્ચા કરીશું. તો ધ્યાન આપો કે એક પદાર્થને સમક્ષિતિજ સાથે, દેખો આકૃતિ બનાવશું તો જલ્દી ખ્યાલ આવશે તમને કે સમક્ષિતિજ સાથે થીટા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. બરાબર. તો આ થીટા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કેટલા વેગથી? તો ધારી લો કે v0 જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. બરાબર. કેટલી ગતિ ઉર્જા આપો છો તમને? કે. તો મહત્તમ ઊંચાઈએ તેની ગતિ ઉર્જા શોધો. તો અહીં ધારી લો કે પ્રક્ષિપ્ત કરતો પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે, બરાબર છે. તો અહીં મહત્તમ ઊંચાઈ આ લઈ લઈએ આપણે. તો મહત્તમ ઊંચાઈએ માત્ર વેગનો એક જ ઘટક હોય. આ ઘટક શૂન્ય હોય, આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. અહીં ફક્ત સમક્ષિતિજ ઘટક જ હોય. કયો ઘટક રહેશે? માત્ર સમક્ષિતિજ ઘટક. અને સમક્ષિતિજ ઘટકનું સૂત્ર છે VH બરાબર V cos થીટા. કારણ કે અહીં તમે એંગલ બનાવો આ રીતે, બરાબર છે. કોઈ બી એંગલ માટે દેખો સમક્ષિતિજ ઘટક માટે તો આ થીટા કોણ હોય તો આ જોઈન્ટ ઘટક, અને જોઈન્ટ ઘટક માટે શું થાય? VH બરાબર V cos થીટા. બરાબર. VH બરાબર V cos થીટા. તો અહીં શરૂઆતની જે ગતિ ઉર્જા છે તમારી પાસે એ શું લખવાના? K બરાબર 1/2 mv². આ શરૂઆતની ગતિ ઉર્જા છે. ઓકે. અને જ્યારે આપણે મહત્તમ ઊંચાઈએ વાતચીત કરીશું ત્યારે ગતિ ઉર્જા કેટલી મળશે? તો એને હું નામ આપું છું K ડેશ. તો 1/2 mvh નો સ્ક્વેર. કારણ કે ત્યાં આગળ કયો ઘટક હશે? VH ઘટક હશે. તો અહીં સાદરૂપ આપીએ આપણે 1/2 m VH ની જગ્યાએ શું લખવાના? V cos થીટા એનો સ્ક્વેર. જે V શું છે? પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રારંભિક વેગ લીધેલો છે અહીંયા આગળ, બરાબર. તો અહીં સાદરૂપ આપીએ. ચલો K ડેશ છેદમાં K. K ડેશ ની કિંમત જે મૂકી દો 1/2 m, આ વર્ગ થશે એટલે v² cos સ્ક્વેર થીટા છેદમાં 1/2 mv². ચલો આ ઉડી જાય. તો અહીં તમારી પાસે એક સૂત્ર મળી ગયું K ડેશ છેદમાં K બરાબર cos સ્ક્વેર થીટા. બરાબર છે. તો મહત્તમ ઊંચાઈએ
મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા શોધવાના પ્રશ્ન પૂછાય તો તમારે આ સૂત્રની મદદથી શોધી કાઢવાના રહેશે કે k ડેશ ડિવાઇડ બાય k બરાબર cos સ્ક્વેર થીટા. તો અહીં મેં પ્રશ્નમાં માત્ર ફેરફાર કર્યો છે કે ખૂણો 45 ડિગ્રીનો તમને આપી દીધો હોય તો મહત્તમ ઊંચાઈએ તેની ગતિ ઉર્જા શોધો. તો આ સૂત્રની મદદથી કેટલી થાય k ડેશ અપોન k બરાબર cos સ્ક્વેર થીટા બરાબર. ચલો cos સ્ક્વેર 45 ડાયરેક્ટ જ ગણી શકો છો, દરેક વખતે સૂત્ર બનાવીને ગણવાની જરૂર નથી એમસીક્યુની માટે, અને નીટમાં તમારે આ રીતે જ ગણવાનું હોય બરાબર. તો k ડેશ ડિવાઇડેડ બાય k cos 45 નો જવાબ આવે 1/√2 એનો સ્ક્વેર, 1/√2 નો સ્ક્વેર થાય 1/2 k ડેશ અપોન k. તો અહીં જે નવી ગતિ ઉર્જા મળે કે જે મહત્તમ ઊંચાઈએ જે ગતિ ઉર્જા મળે k ડેશ બરાબર આ k ને આ બાજુ લઈ જાઓ બરાબર. તો અહીં જે ગતિ ઉર્જા તમને મળે છે એ કેટલામાં ભાગની મળે છે? બીજા ભાગની, અથવા કેટલી મળે તમને? અડધી મળે. તો આવો પ્રશ્ન પૂછાઈ શકે કે સમક્ષિતિજ સાથે 45 ના ખૂણે કે જેટલી ગતિ ઉર્જાથી પદાર્થને ફેંકવામાં આવે તો મહત્તમ ઊંચાઈએ તેની ગતિ ઉર્જા શું થાય? 4 ઓપ્શન આપે, અડધી, બમણી, 4 ગણી, ચોથા ભાગની. તો પણ આ રીતે જ k ડેશ અપોન k બરાબર cos સ્ક્વેર થીટા. તો અહીં તમને આ પ્રશ્નની અંદર માહિતી વાંચશો તો તમને ખ્યાલ આવશે કે શું આપેલું છે. દેખો, સમાન દળના બે પ્રક્ષેપ પદાર્થની મહત્તમ ગતિ ઉર્જાનો ગુણોત્તર 4:1 છે. તો અહીં બે ગતિ ઉર્જા ધારી લઈએ આપણે, k1 અને k2 બરાબર. આ બંને ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો તમને આપેલો છે? 4:1 કમ્પ્લીટ. તો ગતિ ઉર્જા માટે સૂત્ર શું લખાય? 1/2 m v1 સ્ક્વેર છેદમાં 1/2 m v2 સ્ક્વેર. અહીં v1 અને v2 શું છે? તો બંને પ્રક્ષેપ પદાર્થનો પ્રારંભિક વેગ બરાબર. v1 અને v2 નામ શું છે? પ્રક્ષેપ પદાર્થનો પ્રારંભિક વેગ. ઓકે, તો અહીંયા કેન્સલ થઈ જશે પદ. ચલો, તો આપણી પાસે સાદરૂપ શું વધે? v1 સ્ક્વેર છેદમાં v2 સ્ક્વેર બરાબર 4:1. તો અહીં લખી કાઢીએ. ચલો, એક માહિતી આપણને મળી ગઈ કે v1 સ્ક્વેર છેદમાં v2 સ્ક્વેર બરાબર 4/1. નેક્સ્ટ, તેમણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર પણ 4:1 છે. તો અહીં મહત્તમ ઊંચાઈનું સૂત્ર લેવું પડે, અને મહત્તમ ઊંચાઈનું સૂત્ર બધાને ખ્યાલ છે કે 222. આપણે જે રીતે યાદ રાખેલું છે એ રીતે યાદ રાખવાના છીએ કે v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા છેદમાં 2g બરાબર. તો અહીં આપણે બે મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર લેવાના છે એટલે લખી કાઢીશું h1 છેદમાં h2. જે રીતે ચર્ચા કરી એ રીતે અહીં શું લખવાના? v1 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 1 છેદમાં 2g ડિવાઇડેડ બાય v2 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 2 છેદમાં 2g બરાબર. આ ગુણોત્તર કેટલો તમને આપેલો છે? 4:1. તો ચલો સાદરૂપ આપીએ આપણે. આ 4:1 લખી કાઢીએ આગળ. 2g કેન્સલ. તો શું લખીશું? v1 સ્ક્વેર છેદમાં v2 સ્ક્વેર. અહીં શું છે આપણી પાસે? સાઇન સ્ક્વેર થીટા 1 છેદમાં સાઇન સ્ક્વેર થીટા 2 બરાબર. તો v1 સ્ક્વેર અપોન v2 સ્ક્વેર નો જવાબ પણ કેટલો છે તમારી પાસે? 4:1. ચલો કિંમત મૂકી દો અહીં આગળ. તો 4:1 બરાબર 4:1 સાઇન સ્ક્વેર થીટા 1 છેદમાં સાઇન સ્ક્વેર થીટા 2. ચલો આ કેન્સલ થઈ ગયા. તો સાઇન સ્ક્વેર થીટા 1 છેદમાં સાઇન સ્ક્વેર થીટા 2 નો જવાબ કેટલો આવ્યો તમારી પાસે? 1/1. તો અહીં શું લખી શકીએ આપણે કે સાઇન સ્ક્વેર થીટા 1 ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર થીટા 2. એનો મતલબ થીટા 1 બરાબર શું કહેવાય? થીટા 2. બંને થીટાના મૂલ્ય કેવા છે? સમાન. તો પ્રશ્નમાં તમને શું માંગેલું છે કે તેમની અવધિ શોધો. તો અવધિ શોધવાનું કે તો આપણે અવધિનું સૂત્ર લખો પહેલા r1/r2 ડાયરેક્ટ લખી કાઢીએ. હવે r1/r2 બરાબર v1 સ્ક્વેર સાઇન
2θ1 કારણ કે ધ્વનિ સૂત્ર છે બરાબર, અને ધ્વનિ સૂત્રમાં શું આવે 2θ આવે. આપણે આ રીતે યાદ રાખેલું છે છેદમાં v2² sin 2θ2 છેદમાં g કમ્પ્લીટ. તો અહીં તમારી પાસે માહિતી કઈ છે કે θ1 અને θ2 ના મૂલ્ય કેવા છે સમાન. એનો મતલબ sin 2θ1 ની કિંમત અને sin 2θ2 ની કિંમત કેવી આવવાની સમાન. તો આ પદ ઉડી જશે કેન્સલ. તો સાદરૂપ આપીએ તો શું થાય આપણી પાસે જવાબ કે r1/r2 બરાબર v1² છેદમાં v2². પરંતુ તમને ખ્યાલ છે કે v1²/v2² એનો જવાબ કેટલો છે તમારી પાસે 4:1. તો એ સાદરૂપ આપીએ તો અવધિનો ગુણોત્તર તમને આ પ્રશ્ન માટે કેટલો મળે છે 4:1 બરાબર. તો આવી રીતે આપણે એક ગતિ ઉર્જાની મદદથી આપણે v1²/v2² શોધ્યા, મહત્તમ ઊંચાઈની મદદથી શું શોધ્યું થીટા વચ્ચેનો સંબંધ શોધ્યો, અને છેલ્લે અવધિના સૂત્રની મેં એ બંને માહિતીનો શું કર્યો ઉપયોગ કર્યો બરાબર. નેક્સ્ટ, જમીન પર રહેલા એક ફૂટબોલને મેસી કિક મારતા 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં ગતિ કરે છે બરાબર છે. તો ધ્યાન આપો, એ આકૃતિ બનાવીએ કે આ રીતની માહિતી તમને આપેલી છે બરાબર. આ રીતે ફૂટબોલને કિક મારે છે કેટલા ડિગ્રીના ખૂણે 30 ડિગ્રીના ખૂણે, અને વેગ કેટલો આપેલો છે તમને 28 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો તમને એ શોધવાનું કીધું છે કે મહત્તમ ઊંચાઈ શોધો. એકદમ સિમ્પલ જ પ્રશ્ન છે કે મહત્તમ ઊંચાઈનું સૂત્ર લખો. તો મહત્તમ ઊંચાઈ h બરાબર 222 બરાબર, આ રીતે જ યાદ રાખેલું છે છેદમાં 2g. તો 222 એટલે આ થઈ જશે કમ્પ્લીટ. દરેક વખત તમને યાદ કરાવતું જઉં છું. તો અહીં જે માહિતી આપેલી છે મૂકવાની છે કિંમત. તો v0 એટલે શરૂઆતનો વેગ કેટલો 28, તો 28 × 28 બે વખત બરાબર, સ્ક્વેર છે એટલે sin² θ એટલે sin 30 નો સ્ક્વેર ડિવાઈડ બાય 2 g એટલે ગુરુત્વ પ્રવેગ કિંમત નથી આપી એટલે 9.8. સાદરૂપ આપીએ 28 × 28 ગુણ્યા sin 30 ની કિંમત કેટલી આવે 1/2 એનો સ્ક્વેર. ઓકે, તો જે પણ કિંમત તમારે આવે આ પ્રશ્નની એ તમારે કોમેન્ટમાં લખવાનું રહેશે, અને વિડીયો તમને કેવો લાગે છે એ કોમેન્ટ જરૂર કરજો, લાઈક કરજો, અને ગમે તો બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરજો. થેન્ક યુ.